सीताराम जय श्री कृष्ण जय द्वारकाधीश। केम है बधाई मजा में? तो अमी मजा में हवार हवार में वेला उठेगा नी सा पानी पीए लीधा, अपने भगवान ने मनावे लीधा। तो वाग्या था कटला वही तो मने ने खबर 5 सवा 5 थी आई है। तो अपनी फटाफट कामय पण करे लीधुं ने अटाण में हवार हर मजे अंधारूं है, अजवारूं थयुं ने ठंडी बवटली ने मापी मेड़ी है ठंडी। आज है ने मने थयो कि हूँ ब्लॉग ने स्टार्टिंग करा, तो ब्लॉग मैं चालू कर्यो न काई में जय भाई चालू करे। आज मन थयुं थोड़ोक हूँ क्लिप काढी लेला, तो मैं ब्लॉग चालू कर्यो। तो अटाण में अंधारूं है एकदम नु, अंजवारूं है नहीं। तो हजे ता अमुक उठा अमुक ने उठा। तो भाई जो एटलुं अंधारूं है जो ता खरी काम कर तो मस्तीना रूपारा फूल उघड्या जवो एकदम मस्तीना रूपारा। तो अंधारूं है, अंधारूं ठावकूं है अटाणा में कि हजे कहीं हुत्युं ने रोडी वाहन चाही अवाज आवे के वाहन चाही न अंधारूं एकदम नु से। तो एवुं आखुं है। तो अंधारूं हजे कोई हवार हवारनो नजारो ठंडीनी मोज माणो ने अटाणा में ठावकी है टाइट बहू एकली ने पण तोय हारी है टाइट। तो हवार हवार में मौसम की अटाणा में ठंडी ना अपने हारू लिए उठिए काम करे लिए। तो गुड मॉर्निंग, जय मां मोगल, जय मुरलीधर, मारी यूट्यूब फैमिली केम छो તમે બધા મજામાં જશો ભાઈ? મસ્ત મજાનું હવાર થઈ ગયું ને આજે આપણા બ્લોગની શરૂઆત થઈ જાય 10 વાગે। અને ભાઈ આજે બ્લોગની શરૂઆત મમ્મીએ કરી દીધી હતી, હું પછી કરું બ્લોગની શરૂઆત ને મિત્રો અત્યારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણે જવાનું છે નાગબાઈ માતાજીના મંદિરે, વિદ્વાસણ માતાજીના મંદિરે ને દાડે પગી લાગવા માટે। તો હાલો નીકળીએ। આપણે પૂગી આવ્યા છે વિદ્વાસણ માતાજીના મંદિરે। પહેલાં આપણે અહીંયા આવ્યા પછી હમણાં જઈશું નાગબાઈ માતાજીના મંદિરે। બધા દર્શન કરી લેજો વિદ્વાસણ માતાજીના। જો અહીંયા પાણી આવે છે અત્યારમાં। પહેલાં હે ને અહીંયા રહેતા જયાઈને પછી બધા ભાગી ગયા છે। જયાઈ ગુજરી ગયા છે ને એટલે બધા પછી હે ને પોરબંદર એવા ભાગી ગયા, એનો દીકરો ને એની દીકરીને। આપણે હે ને બનાના હરખી કરી દઈએ। હજી આપણે મલક મંદિરે મિત્રો જવાનું છે। જોઈ લ્યો તો આ હે બોર્ડ વિદ્વાસણ માતાજીનો। આપણે આવી ગયા છે નાગબાઈ માતાજીના મંદિરે। પ્રેશર પેલા સીધા વિદ્વાસણ માતાજી ગયા પછી નાગબાઈ અમે આપણે ગેટ ખોલીને આમ વ્યૂ જવાનું। મને આજ મિત્રો નાઈ ધોઈને એવી ઈચ્છા થઈ ગઈ હતી તો ભાઈ હું મંદિરે જાઉં અને અગરબત્તી કરતો હું। તો પેકેટ લઈ લીધું છે ને મેં કીધું પગી લાગતો હું તો આવી ગયો હું। મિત્રો ભાઈ આપણે માનતા નથી, એમને આવ્યા છે। કેવો લાગુ મંદિરની બહાર? બહુ સુકૂન મળે મિત્રો। મેં એક ચીજ ગોર નથી કરી, જોઈ લો સિક્કા અહીંયા ચોંટાડેલા છે। તો તમે પણ ચોંટાડી શકો છો મિત્રો। અહીંયા આવો તો સિક્કા જોઈ લ્યો તો પૈસા। હું અગરબત્તી કરતો હતો ને ત્યારે મને દેખાણા કે પૈસા છે ભાઈ ચોંટાડેલા। બહુ મસ્ત છે મિત્રો। તો પૈસા ચોંટાડેલા છે તો મસ્ત જોઈએ। તો હાલો હવે આપણે જઈએ દાદાના મંદિરે। દાદાના મંદિરે કેટલો હજુ સેટું નથી, અમે ગલીમાં છે। ત્યાંથી આપણે હવે રિટર્ન થઈ જાવે મિત્રો। તમે આથી આમ સીધે સીધું આવેલું જવાનું, સામે દાદાનું મંદિર આવી જાય। આપણે જાજુ નથી જવાનું, સામે જ આવી જશે દાદાનું મંદિર હમણાં જ।
હાલો મળીએ દાદા મંદિરે પૂગીને. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. હવે નક્કી કરી લીધું પાછી પાણી નથી કરવી, જિંદગી જીવવી તો જીગરથી. અહીંયા જીનકુક મંદિર છે આપણે ગામમાં જવાનો રસ્તે, તો અહીંયા બધા દર્શન કરી લેજો. આપણે જીનકુક મંદિરે આવી ગયા છે, ભેગા ભેગા ભાઈ અગરબત્તી કરતા જઈએ. દેવ દર્શન બધા એક જ કહેવાય મિત્રો, એટલે હાલો તો આપણે અહીંયા અગરબત્તી કરી નાખીએ. હા જીનકુક એક જ મંદિર છે મિત્રો, એ જીનકુક એક મંદિર. આ મોટા આ જીનકુક મંદિર હતું ને અહીંયા છે, બે બાજુ બાજુમાં છે. પછી આ બાજુ ગામ જ છે, બીજું દેખાય તમને બધાને. તો હવે આપણે અહીં અગરબત્તી કરી દઈએ, પછી જઈએ ઘરે. બધા દર્શન કરી લેજો. આપણે ઘરે જતા હતા ને તો લાઈન તૂટી ગઈ છે બે જગ્યાએથી, તો પાણી જાય છે ટાપો ટાઈપ એમ. અહીંયા પણ મંદિર છે એક રાંદલ માતાજીનું છે ને, પણ ત્યાં તો આપણે હવે ભલું કરે, અત્યારે જવું નથી. જો મિત્રો પાણી જાય છે, ફુચરી ને હાંધી નાખો તો એટલે હંધાય જાય ને, હંધાય કઈ નહીં ન હંધાય. લે જા તો આ ફુચરી નું ઘર છે. મારી માનો જન્મદિવસ કેટલા માટે ભાઈ, અને આ દુનિયાનો એવો કયો દીકરો હોય માના જન્મદિવસની જેને હૈયામાં ઉમંગ ન હોય. નાગબાઈ માતાજીના મંદિરે ને દાદાના મંદિરે. તો હવે આપણે જઈએ છે ઘરે, તો હાલો મળીએ આપણે ઘરે પૂગીને. હાલો આપણે હે ને સોરાનું શાક કરવું, સોરા ધોવે નાખીએ, ધોવે હે ને બાફવા મૂકી દઈએ ને પછી હે ને કહે કે મેડમ આવે ને મોટો સાહેબ આવે, તે આગણી વનિતાબેન બરકવા આવી હતી કે હાલો દવાખાને ના સમજાવે, તે જાય ખબર પડે કામ સમજાવે. અટાણ મેં પાણી આવતું હતું, લુગડા ધો નાખે ને. હા લુગડા ધોવે નાખ્યા, કામ આખું થયું સુલાનું બાકી ગયું. આજ શેકલા આજે ખાવા નથી આવ્યા, કેટલા સવારમાં એના રાવણમાં આવ્યા હતા, અટાણે ને આવ્યા છે એ વાવીએ કેટલા આખડી 11 વાગે થયા છે, પછી 7 વાગ્યા લગણીની રામાયણ ની હે શેકલાવની મીંદડા આવ્યા હતા. જમા વંડી બેઠા ઈ કઈ ક્યાં ગલુડિયા હે, રામ લક્ષ્મણ ની જોડ ક્યાં હતા, મલક ના હે, મલક માણસ છે એ ભાગે ગો આતા હરીને વોટ લેતા હવ આવે. મોમન એ દેખે તો આવે ન કે કોઈ ન આવે. તો આપણી હે ને આમાં પરવાર ને આવતી. હાલો તો એ પછી મળીએ. આપણે હે ને પરવામાં મામાના છે ને 10 મણ બાજરો લીધો તો, બસ આપણે બોગવદર થી 2.5 મણ એક બાજરો લીધો તો. અને આજે આપણે ફાઇનલી બાસ્કું આવી ગયું છે, કેમ કે ડુગુને ખવડાવવું હોય એટલે બાસ્કું મગવી લીધું છે આજે 2.5 મણનું. આ નામ બામ આપણું આવી ગયું છે બધું. વરાળનો 14 મણ બાજરો ખાધો. સારું સારું ખાવ ખાવ ખાવ, ખાશો તો ખમી. તેલ મૂકી દીધું, સોરા બફાઈ ગયા, તેલ મૂકી દીધું એમ ને આપણે હે ને સોરાનું શાક વઘાર નાખીએ. વાગેલા 12 પછી બનાવીએ બાજરાના લોટલા. તાકની બપોરાનું ટાણું થઈ જશે ને હે ને એ વિડિયામાં હું નહીં આવા હમણાં. વિડિયામાં હે ને 7 દી નો આવા કે 8 દી નો આવા. કી નહીં આવે પેલા હું કહેતા ઈ તા હે ને મને ખબર ને. તો કી નહીં આવો મમ્મી તમે? અમારે હે ને જયભાઈ ના પપ્પા ભેરો જવાનો હે ટ્રકમાં. એટલે આપણે હવે આજથી જાસ તો એટલે ઈ કઈ નક્કી ને કે આજ જાય કે પછી કાલે જાય, પણ જવાનું ફાઇનલ હે. પણ જવાનું જયભાઈ નું ફાઇનલ થઈ ગયું ફરવા. તો એક જ ટ્રીપ લે જાહે ફરવા, હવે આપણે પછી ની લે જાય, પછી કે તું નાનો ની જયભાઈ ની ફરવા જવાનો શોખ હે, પણ અહીં હે ને ગાડીઓનો એટલો શોખ નથી, તો એક ટ્રીપ જાય ફરવા. મિત્રો તો આપણે હવે પોરબંદર ટુ હૈદરાબાદ
જર્ની. હા એટલે હે ને એ વિડિયામાં હું નહીં આવું. એ તેલમાં બા ભડકો થયો. પાછો એવો જોઈ આવી છે ને ગાડીમાંથી એટલે અમારા દીકરાનો બેયનો બ્લોક આવી છે ત્યાં લગણ જયભાઈ વિડિયા બનાવી છે. હું નહીં હોય હમણાં તમે પોરો ખા. હા હું 7-8 દી પોરો ખા એટલે હેના વિડિયા હું નહીં આવે. જયભાઈ અમારો વિડિયા બનાવી છે ને વિડિયામાં આવી છે ને અમાર જયભાઈ જવાનું હે હૈદરાબાદ. હવે નક્કી નથી મિત્રો કયાનું ભરાય, નાગપુર હૈદરાબાદ ભાઈ આમાં મલક ને મહારાષ્ટ્રમાં જ હોય. હા મને તો એના વધારે ગમે ને તો હૈદરાબાદ એક જ. ત્યાં જે મજા હે ને મિત્રો એ તમને હું વિડીયો તો તું ઉતારીને હે ને દેખાડી. એક વસ્તુ તારા આરી મગમાં કે તું ફરી આવ. મને તા નહીં હાંકી રે પણ તું જાય એક ટ્રીપ ફરી આવ. મારા હાટું મહારાષ્ટ્રનો સેવડો લેતો આવી છે. પાકું પછી આપણે ભેળ બનાવીને ખાયું. હા પછી સેવડો તમને બતાવી હું ભેળ બનાવી હું ઈ તમને રેસીપી નું કીધું કે આઈને નાઈ બનાવીએ પણ હે ને સેવડો ખાવાનું મન થયું ને જયભાઈ ને એવા હાટું જ મોકલા કે સેવડો લેતો આવે. વિના પપ્પા સેવડો ઘેર લે નો આવે. આ મિત્રો એક ગાડી આખો ને ભૂલી જાય એમાં. એ કે ઈ હે ને પછી ભૂલાઈ જાય કે ન ઘા હે ને ટ્રાફિક હોય ઘા ભૂલાઈ જાય ઘા રાતે નીકળતા હોય તે કે મારો મેળ નો ખાય એ જઈનું ખાસ સેવડો લેવા મોકલા ઈ ઔરંગાબાદ નો પાછો. મમ્મી આપણે કેટલા વેલવાર ગાડીમાં જવાનું હોય? કેટલા ટાઈમ? 6 ટાઈમ. હા મમ્મી ને ખબર તો પડે હો. ગાડી હોય ઈ તો ખબર પડે ને વાતું કરતા હોય કે 16 વ્હીલ વાળી હે કે 14 વ્હીલ વાળી હે. ઈ તો 16 વ્હીલ વાળી ગાડી હે લીધી ને આ બીજી ટ્રીપ છે. અરે પેલી ટ્રીપ છે મિત્રો, પેલી કે બીજી? પેલી બુણીની ટ્રીપ છે હજી લઈ લીધી છે. હા ને જયભાઈ ચા ભેરો પગલા કરવા તો માતાજી રક્ષા રાખે આખાઈની. હા તો હાલો શાક બનાવી લ્યો. હા મળીએ હવે જમવા ટાણે. આપો જયભાઈ ચાહે એટલે અમારું હાથ ભાગે રહી. દળના દર આવવાની હુરી, દૂધની હુરી, આડાવરું જાવું હોય તો હુરી એ હાલે ને જવાનું. તો હાલો મિત્રો હવે મળીએ આપણે જમવા ટાણે. કઈ મમ્મી? હા હાલો તો આપણે હે ને વાગે ગઈ એક બપોરા કરવા બેહેગા. તો સોરાનું શાક છે, લોટલી હે, લોટલા હે, કાસું હે. માથી હે ને લીંબુ વાળું ન ખવાય કાં કે દાંતો અંબાઈ જાય. મેં લીલી ડુંગળી લીધી ખાવા હાટું ફેરી. તો હાલો હવે આપણે બપોરા કરીએ. તો હાલો મસ્ત મજાનું સોરાનું શાક અને રોટલી ખાઈ નાખીએ. મળીએ આપણે પછી. આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને આપણે હે ને મસ્ત મજાનું ડુગું ને પણ જમાડી દીધું હોય ને આજે બધાને બારણે કાઢી નાખ્યા છે. તો જોઈ લ્યો આપણે ડુગું બધા હમણાં શાહ મેલી ગયો હું અહીંયા. રોટલી નાખી તો બધી ખાઈ ગઈ છે કટકા કરીને. તો હાલો હવે આપણે જમી લીધું, ડુગુને જમાડી દીધા. હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ. મળીએ આપણે 2-3 કલાક પછી. તો વાગી ગયા 3:30 ને આપણે બેસી ગયા ચા પીવા માટે. તો હાલો મળીએ ચા પીએ. મિત્રો તો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા લાઈક છે, સબસ્ક્રાઇબ, જય શ્રી રામને કોમેન્ટ કરી દીજો. અને કાલથી આપણે હૈદરાબાદની જર્ની ચાલુ થવાની છે તો એક લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. પ્રમાણેથી વિડીયો આવશે. મળીએ આવતીકાલે સવારે. જય શ્રી રામ.